નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ. બીજો પ્રશ્ન છે, અનુચ્છેદ 71માં શું જોગવાઈ છે? તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત વિવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય. ત્રીજો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિને પ્રતિ માસ વેતન શેમાંથી આપવામાં આવે છે? ભારતની સંચિત નીતિ એટલે કે એકત્રિત ફંડમાંથી. ચોથો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિને તેના પદ માટે કેટલા પગાર મળે છે? તો તેમને ઉપરાષ્ટ્રપતિ પદનો પગાર મળતો નથી. પાંચમો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકે કેટલું વેતન આપવામાં આવે છે? 4 લાખ. છઠ્ઠો પ્રશ્ન છે, સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ? તો એ હતા ફખરુદ્દીન અલી અહેમદ, જેમને સૌથી વધુ વટહુકમ બહાર પાડ્યા હતા. સાતમો પ્રશ્ન છે, મિસાઇલ મેન તરીકે ઓળખ મેળવનાર રાષ્ટ્રપતિ? તો એ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આઠમો પ્રશ્ન છે, રાજ્યસભાના સભાપતિ પ્રસ્તાવ કે ખરડાના મતદાનમાં ભાગ લેતા નથી, પણ કઈ પરિસ્થિતિમાં નિર્ણાયક મત આપી શકે છે? તો જ્યારે એક સરખા મત થવાની સ્થિતિમાં. નવમો પ્રશ્ન છે, ભારતમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની શરૂઆત કયા વર્ષથી થઈ? ઈસવીસન 1952થી. 10મો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિનું પદ કઈ પરિસ્થિતિમાં ખાલી થઈ શકે છે? તો રાજીનામું આપે, 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય, મૃત્યુ થાય, હોદ્દા માટે અયોગ્ય સાબિત થાય અને બરખાસ્તગી દ્વારા. 11મો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિને તેમનો કાર્યકાળ સમાપ્ત થયા પહેલાં હોદ્દા પરથી હટાવવાની સત્તા કોને છે? સંસદને. ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવી શકાય? રાજ્યસભામાં. 13મો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે ત્યારે રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે? તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી કોણ હટાવી શકે છે? રાજ્યસભા લોકસભાની સહેમતીથી. ભારતના સૌ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ? તો એ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતના કેટલા ઉપરાષ્ટ્રપતિએ 2 વાર ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી છે? 2 રાષ્ટ્રપતિ, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉક્ટર હામિદ અંસારી. ભારતના કયા ઉપરાષ્ટ્રપતિનું મૃત્યુ હોદ્દા દરમિયાન થયું હતું? કૃષ્ણકાંત. ભારતનું પ્રથમ ક્રમનું સર્વોચ્ચ પદ કયું છે? રાષ્ટ્રપતિનું. ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ? ઉપરાષ્ટ્રપતિનું. રાષ્ટ્રપતિનું મૃત્યુ થતાં કેટલા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી તરીકે ફરજ બજાવી શકે છે? 6 મહિના સુધી. અનુચ્છેદ 72માં શેની જોગવાઈ છે? રાષ્ટ્રપતિની સજામાં માફી આપવાની અને સજા મુલતવી રાખવાની જોગવાઈ. અનુચ્છેદ 74માં શેની જોગવાઈ છે? મંત્રી પરિષદ.
અનુચ્છેદ 76માં શેની જોગવાઈ છે? તો ભારતના એટર્ની જનરલ પદની જોગવાઈ અથવા મહાન્યાયવાદી પદની જોગવાઈ. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ભારતના એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે? તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધીની. ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર કોણ છે? એટર્ની જનરલ. ભારતના એટર્ની જનરલ બનવા માટે શું લાયકાત જરૂરી છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ અથવા હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશ અથવા 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ અથવા રાષ્ટ્રપતિના મતે કાયદા નિષ્ણાત હોવો જોઈએ. કયા અનુચ્છેદ અંતર્ગત એટર્ની જનરલને બંને ગૃહોના સંયુક્ત અધિવેશન અથવા સંસદની કોઈપણ સમિતિમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે પરંતુ મતદાન કરવાનો અધિકાર નથી? અનુચ્છેદ 88માં. ભારતના પ્રથમ એટર્ની જનરલ તો એ હતા MC સેતરવાળ. ભારતના એટર્ની જનરલ કઈ અદાલતમાં સુનાવણી કરી શકે છે? તો દેશની કોઈ પણ અદાલતમાં.